અત્યારે માણસ એ જો ને, મેં તમને કીધું ને 10 મુખાળો ખીચામાં જે રહે છે ને, પેલા ચોરો ગામની બહાર હતો, ત્યાં બધા ભાભાઓ બધા ભેગા થતા અને કોઈની માટે કાંઈક ટિપ્પણીઓ કરતા બોલતા. હવે એ ચોરો આપણે આપણા ખીચામાં લઈ લીધો છે. આ બધું FB ને બધું જે છે ને, આ શાંતિને હણે છે. હું તો પ્રાર્થના કરું, સોશિયલ મીડિયાનો ઉપયોગ પૂરો કરો, પણ એનો એક સમય રાખો. દિવસમાં આટલો જ સમય એ સોશિયલ મીડિયાનો ઉપયોગ થવો જોઈએ. આપણે 24 કલાક આમ 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 આમ. પહેલા આપણે સવારે જાગતા ને તો આપણે પેલા ઓલું બોલતા, કરાગ્રે વસતે લક્ષ્મી બોલતા ને, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે બોલતા. હવે સવારે જાગે એટલે લાઈટ ચાલુ કરવા પહેલા આમ ઝીણી આંખે જોવે, શું છે જોઈ લો, ફોન. હા નહીં સાહેબ, આ એડિક્શન છે. મને તો ક્યાંક અત્યારે લેખ વાંચવામાં આવ્યો હતો, લોકોમાઇન નામનું એક કેમિકલ માઇન્ડ છોડે છે. હમણાં મેં ક્યાંક લેખ વાંચ્યો, કોઈ પાશ્ચાત્ય જગતના કોઈ ઓથરે કોઈ લેખકે લખ્યો છે, લોકોમાઇન નામનું એક કેમિકલ આપણું મન છોડે છે. શું કામ? ક્યારે? જ્યારે આપણા મોબાઈલની નોટિફિકેશન વાગે, વોટ્સઅપ ને ટોન વાગે ને ફોનમાં, એટલે એ માઇન્ડમાંથી એવું એક કેમિકલ છૂટે છે કે જ્યાં સુધી એ વોટ્સઅપ આપણે જોઈએ નહીં ત્યાં સુધી આપણને ચેન નહીં પડવા દે. હા સાયન્સ છે. હમણાં ક્યાંક વાંચ્યું. નહીં સાહેબ, આમ ને આમ જો આપણે મોબાઈલનો ઉપયોગ કરતા રહ્યા, આમ ને આમ જો મોબાઈલ તરફ આ પાશ્ચાત્ય જગતનું મોકલેલું એક ગાંડપણ છે, અને આમ ને આમ જો આપણે એના ઓલામાં જતા રહ્યા સાહેબ, તો આવતા 25 વર્ષ પછી ભારતના ઘેરે ઘેરે એક ગાંડો હશે. તમે જોઈ લેજો સાહેબ. હા, આપણે આપણી મર્યાદાઓ ચૂકી ગયા છે અત્યારે મોબાઈલમાં. અરે આપણે મોબાઈલમાં સંગ્રહ શું કરી રાખ્યો છે મારા વાલા? ભગવાનના ફોટા હોય અને એની આજુબાજુમાં બીજા ફોટા હોય. સાહેબ નહીં, આ આપણી સંસ્કૃતિ નથી મારા વાલા. એક મિત્ર છે, એ સાંભળતા હશે કદાચ, આ લાઈવ છે. મારા એક મિત્ર છે, એ મને એમ કહેતા હતા, રાજેશભાઈ, કે મને કહેતા હતા, ભાઈ ભગવાનને મારા વતી પ્રાર્થના કરજો કે મને મારતા પહેલા 5 મિનિટનો ટાઈમ આપે. બધું કેમ? તને ટાઈમ શું? મને કે મારો મોબાઈલ ઇરેઝ કરી નાખું ને એટલે લે. મને કહેતા 5 મિનિટનો ખાલી ટાઈમ આપે, હું બધું ફોર્મેટ કરી દઉં ને પછી ભલે મને મારી નાખે. નહીં સાહેબ, આપણે ક્યાં જઈએ છીએ? ક્યાં શું સિદ્ધ કરવું છે? આપણે ક્યાં સિદ્ધ કરના હે? હમે બહારથી તો બધા હાસ્ય લઈને બેઠા છે કે અમે સુખી છીએ, પણ શું એ સુખનો અનુભવ ભીતરથી થઈ રહ્યો છે? અંદરથી સુખ છે? તો કારણો શોધવા જોઈએ. વ્યક્તિગત માણસે પોતાના જ રોગની પોતે જ દવા શોધવી જોઈએ કે મને અશાંત કરનારું પરિબળ છે કયું? એ ડાબલો કાઢો ને મારા વાલા. હા, તકલીફ આપણામાં છે અને આપણે એના સમાધાન બહાર ગોતી રહ્યા છીએ. જુઓ તો ખરા, ઉપનિષદ એમ કહે છે, અયમ મે હસ્તો ભગવાન, અયમ મે ભગવતઃ રહ, અયમ મે ભવભેષજ. મારા હાથ જ મારા ભગવાન છે અને હું પોતે જ મારા તમામ દર્દની દવા છું. દેખીએ સર, મેં ખુદ અયમ મેં ભવભેષજ.
તકલીફ આપણા અંદર છે. વિચારો આપણને અશાંત, આપણા વિચારો એવા છે જે આપણને અશાંત કરી રહ્યા છે, અને એ અશાંતિનું કારણ અથવા એ અશાંતિનું સમાધાન આપણે બાહ્ય જગતમાં શોધી રહ્યા છે. નહીં સાહેબ, ના બોલે બોલે જગત. અત્યારે તો શું થયું છે, ઘણા એક એજન્ડા ચાલે છે તમારા મનમાં કચરો ભરવાનો. હા, તમે સ્વીકારો ન સ્વીકારો એ તમારી ઈચ્છાની વાત છે, પણ એજન્ડા ચાલે છે અત્યારે તમારા મગજમાં કચરો. શ્રાવણ મહિનો આવશે ને એટલે તમને વોટ્સઅપ આવશે, તમે જોજો કે શંકર ભગવાન પર દૂધ નહીં ચડાવવાનું આવશે. તમને આવ્યા છે આવા વોટ્સઅપ? આ એજન્ડા ચાલે છે.